અમને ન્યાય તો મળ્યો જ નથી અને અમને આશા પણ નથી કે આ લોકો ગુજરાતની સરકાર અમને ન્યાય આપે એવી અમને આશા જ નથી આ લોકો પર, કેમ કે જ્યારે જોઈએ ત્યારે અમારી જોડે આ લોકો પોલીસ જ મૂકી દે છે, કેમ કે ગુનેગાર અમે છીએ, અમે અમારા બાળકો ખોયા છે તોય ગુનેગાર તો અમે જ છીએ અને જે ગુનેગાર છે એ લોકો બિંદાસ ફરે છે। તો કોઈનો નેતાનો પ્રોગ્રામ હોય છે તો એ લોકો પહેલા આગળ એમના ખોળામાં બેસાડે છે અને અમે લોકો જઈએ છીએ અમારા ન્યાય માટેની માંગ કરવા તો અમને કહે છે તમે લોકો આપવાનું હોય તો એટલા વર્ષો લાગે જ નહીં કે જે સ્કૂલ પ્રશાસન છે, કોટિયાવાલા છે અને જે તંત્રના અધિકારીઓ છે જેના હાઈકોર્ટને ઓર્ડર મુજબ ગુનેગાર ઠેરાયા છે આ બધાને સજા આપો। નગરીને કલંકિત કરનારી આ દુઃખદ ઘટના કે જેને હવે 2 વર્ષ થઈ ગયા છે, સરકારની જે કોઈ મજબૂરી હોય, એક વકીલ તરીકે અને એક મનુષ્ય તરીકે મારી કોઈ મજબૂરી નથી। હું આ પરિવાર સાથે સતત 2 વર્ષથી ઊભો જ છું, ઊભો રહીને લડી રહ્યો છું અને આવનાર દિવસોમાં પણ આ પરિવારને વહેલામાં વહેલી તરીકે ન્યાય મળે એ પ્રકારે આગળ કાર્યવાહી કરતા